નમો હરિગંથાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણાં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકોક્ષીરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ સત્વલોચનદાયકમ. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ છીએ. આ સ્વાધ્યાય આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલા પ્રવચનોના આધારે કરીએ છીએ. એમાં આપણે 24 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. મતાર્થીના લક્ષણોની વાત આવી અને એ હવે આપણે આગળ કરીશું. 24મી ગાથામાં મતાર્થીના લક્ષણોની વાત કરી. હવે 25મી ગાથામાં પણ મતાર્થીના લક્ષણો કહે છે. તો આજે 25મી ગાથા આપણે લઈએ છીએ. તો 25મી ગાથા બોલો પ્રભુ. જે જીન દેહ પ્રમાણની સમવસરણાદિ સિદ્ધિ પરણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. શું કહ્યું? જે જીન દેહ પ્રમાણને સમવસરણ આદિ સિદ્ધિ એનું જે વર્ણન, એને જે ધર્મ માને એમાં એ રોકાઈ રહે. એને ધર્મ માનીને એમાં એ રોકાઈ જાય. મતાર્થીની વાત ચાલે છે કે જે આત્માર્થી નથી, પોતાના મતનો આગ્રહ રાખી અને એ મિથ્યા દ્રષ્ટિ એમ માને છે કે પોતે ધર્મ માર્ગમાં છે, તો એ શું કરે? એની આ 25મી ગાથામાં એમ વાત કરી કે જિનેશ્વર ભગવાનના દેહનું અને સમવસરણનું એ બધું જે વર્ણન હોય, તો એ વર્ણન કરે અને એમાં એ એમ માને કે અમે ધર્મમાં છીએ, અમે ધર્મની વાત કરીએ છીએ. આનો અર્થ વચનામૃતમાં જે રીતે લીધો છે એ પહેલા લઈએ. વચનામૃત પુસ્તકમાં કહે છે કે જે જીનના દેહ આદિનું વર્ણન છે તેને જીનનું વર્ણન સમજે છે અને માત્ર પોતાના કુળ ધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સંવત્સરણ આદિ મહાત્મા કહ્યા કરે છે અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે. એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જીનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે, જીનેશ્વર ભગવાનનું અંતરંગ સ્વરૂપ જે જાણવા યોગ્ય છે અને જે આદરણીય છે, એને તો એ જાણતો નથી. એ ક્યાં રોકાઈ રહ્યો છે કે સમોસરણની શોભામાં, એનું મહાત્મા કરવામાં અને જીનેશ્વર ભગવાનના દેહ આદિનું જે કંઈ વર્ણન હોય, એમને જે અતિશયો છે એનું જે વર્ણન છે એ બધામાં એ રોકાઈ ગયો છે અને પોતે જે કુળમાં જન્મ્યો છે એ કુળમાં
એ રીતે વાત ચાલતી હતી, માટે એણે એ અપનાવ્યું છે. સમજ્યો નથી. જીનેશ્વર ભગવાનના સ્વરૂપને સમજીને અથવા તો જીનેશ્વર ભગવાનની વાણીને એને સમજીને આત્મસાત કરી છે એવું તો કઈ છે નહીં. એટલે આવી રીતે જે ધર્મ માને છે એ મતાર્થી છે એમ અહીંયા કેવું છે. આ જે જીનેશ્વર ભગવાનનું અંતરંગ સ્વરૂપ છે એ જાણવા યોગ્ય છે એ તો એ જાણતો નથી, તથા એ જાણવાનો એ પ્રયત્ન કરતો નથી અને માત્ર સમોસરણ આદિમાં જ જીનનું સ્વરૂપ કહી અને મતાર્થમાં રહે છે. ગુરુદેવે આ વાતને સમજાવતા અહીંયા બહુ સરસ વાત કરી છે. આત્મસિદ્ધિ ઉપર કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 133 ઉપર ગુરુદેવ સમજાવે છે કે જે આત્મા પૂર્ણ શુદ્ધ પદને પામ્યા તે આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ છે. એટલે કે જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, પૂર્ણ શુદ્ધ પદની પ્રાપ્તિ કરી છે, એવા એ અર્યંત પરમેશ્વર છે તે આનંદમાં છે, પૂર્ણ આનંદ સ્વરૂપ છે. જે તીર્થંકર ભગવાન છે તે પૂર્ણ આનંદ સ્વરૂપ છે. તેમણે પૂર્વે ભાવના કરેલી કે સર્વ જીવોને આત્મધર્મ પમાડવું, અને એવો જે ભાવ થયો હતો તેવો શુભ ભાવ હતો. તો એ શુભ રાગના કારણે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાઈ ગઈ હોય છે. તેમને એવી તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાઈ હતી અને અત્યારે વર્તમાનમાં એ તીર્થંકર થયા છે. તો એમને જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય છે. તેમનો દેહ અતિ સુંદર હોય છે. તે શરીરમાં 1008 ઉત્તમ લક્ષણો હોય છે. એ રૂપવંતપણું પુણ્યના અતિશય સહિત હોય છે. 34 પ્રકારના અતિશયોની વાત આવે તો એ બધું વર્ણન હોય છે. પણ એ તો એવો પુણ્યનો ઉદય છે. એવા 34 પ્રકારના અતિશયો પ્રભુને હોય છે તો પુણ્યનો ઉદય છે. તો એને મતાર્થીઓ એમ માને છે કે એ ધર્મ છે. મતાર્થીઓ તેમના દેહ આદિના એટલે કે જીનેશ્વર ભગવાનના દેહ આદિના અને પુણ્યના ઠાઠના ગુણગાન કર્યા કરે છે. પણ શ્રી વિતરાગ તત્વ શું છે તેના સ્વરૂપનું ભાન નથી. વિતરાગ તત્વ એટલે કે આત્માનું શુદ્ધ તત્વ, આત્માનું શુદ્ધ સ્વરૂપ કે જેને યથાર્થ સમજવાથી પોતાના શુદ્ધ પદની પ્રાપ્તિ થાય, પોતાનું શુદ્ધ પદ સમજાય અને પછી એવો પુરુષાર્થ થતા એની પ્રાપ્તિ થાય. તો એનું તેને ભાન નથી અને એની રુચિ પણ કરતા નથી. વિતરાગ તત્વ શું છે તેના સ્વરૂપનું ભાન એટલે કે જેનું યથાર્થપણું સમજે, નિજપદ પણ સમજાય એવા સ્વરૂપનું ભાન તો કરતા નથી. અને તેઓ તો માત્ર શરીરના લક્ષણ, જીનેશ્વર ભગવાનના શરીરના લક્ષણ, એમના રૂપના વર્ણન ગાઈ તેને ધર્મ માને છે. પણ તે કાંઈ આત્માનું લક્ષણ નથી. એ આત્માનું લક્ષણ નથી. તેઓ જ્યાં ત્યાં પૂર્ણના અતિશયથી આત્માના ગુણ માને છે. પ્રભુને જે અતિશય હોય છે કે પ્રભુનો જન્મ થતા જીવોને શાંતિ પહોંચે છે, નરકના જીવોને પણ શાંતિ પહોંચે છે, એવો અતિશય હોય છે. બધે ચારે બાજુ બ્લૂમ થઈ જાય છે, કોઈ દુષ્કાળ વગેરે હોતા નથી. આ બધી જે વાત જે છે એ અતિશય છે અને એ એવો પુણ્યનો ઉદય છે, પણ એમાં કઈ ધર્મ નથી. જ્યારે આ મતાર્થી છે તે એને ધર્મ માને છે. આ મતાર્થી છે એ જ્યાં ને ત્યાં પુણ્યના અતિશયથી આત્માના ગુણ માને છે.
એને આત્માનો ગુણ માને છે. તીર્થંકર ભગવાનને જે આ પુણ્યને કારણે જે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત જે છે એને એ આત્માનો ગુણ માને છે, પણ ખરી રીતે તે ગુણનો મહિમા નથી, એ પુણ્યને કારણે છે. અને એવા પુણ્યને કારણે જે છે એનો મહિમા કરતા કાંઈ ધર્મ થતો નથી. સાચો મહિમા તો ધર્માત્મા જાણે છે. સાચો મહિમા કોનો હોય? સાચો મહિમા તો જીનેશ્વર ભગવાનના સ્વરૂપનો હોય. એમણે જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એનો મહિમા હોય. જેને પૂર્ણ શુદ્ધ આત્મતત્વનું ભાન છે એવા ધર્માત્માને આત્માના લક્ષણની ખબર છે, એટલે જીનેશ્વર ભગવાને પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે, તો એમના પ્રત્યે એવો ભાવ, સ્તુતિનો ભાવ આવે છે અને એમનો એ મહિમા કરે છે. જે ધર્મ માર્ગમાં છે અને જે પોતે પુરુષાર્થ કરી રહ્યો છે, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો જે પુરુષાર્થ કરી રહ્યો છે, પોતાના સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરી રહ્યો છે, કે મુનિ છે અને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે, તો એ બધા જ્ઞાની ધર્મી આત્માઓને પોતે જે પુરુષાર્થ કરી રહ્યા છે એ પુરુષાર્થ જેમણે પૂર્ણપણે પ્રગટ કર્યો છે, પૂર્ણપણે સિદ્ધ કર્યો છે, એવા એ જીનેશ્વર ભગવાન પ્રત્યે અહોભાવ આવે છે. અને એ રીતે એમને એવો શુભભાવ હોય છે, પણ એ શુભભાવને ધર્મ માનતા નથી. એ શુભભાવને પણ ધર્મ માનતા નથી. એમને એમની સ્તુતિનો, વંદનનો, પૂજાનો ભાવ હોય છે, પણ એ સ્તુતિ કરનાર એ સ્તુતિને ધર્મ માનતા નથી. એ તો પોતાને આવેલો એવો અહોભાવ છે, પ્રભુ પ્રત્યે એવો અહોભાવ આવે છે. એટલે એમને તો આત્માના લક્ષણની ખબર છે અને આત્માના શુદ્ધ સ્વરૂપની પણ ખબર છે. એટલે પ્રભુએ આવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે, પ્રભુનો આવો પુરુષાર્થ છે, એ વાતને યથાર્થ જાણીને એ પ્રમાણે પોતે પ્રયત્નશીલ થાય છે, પોતે એવો પુરુષાર્થ કરે છે. જ્યારે પેલો મતાર્થી છે એ તો માત્ર પ્રભુને પુણ્યને કારણે જે કાંઈ પ્રાપ્ત થયું છે એને જાણે છે અને એના વખાણ કરતા થાકતો નથી ને એમ માને છે હું ધર્મ માર્ગમાં છું. અહીંયા કહે છે કે જેને પૂર્ણ શુદ્ધ આત્મતત્વનું ભાન છે તેને આત્માના લક્ષણની ખબર છે. તેની સ્તુતિ કરનાર એટલે કે જે શુદ્ધ આત્મતત્વ છે એની સ્તુતિ કરનાર તે લક્ષ્ય નિશ્ચય સ્તુતિ કરી શકે છે. અનંત આનંદથી ભરપૂર પૂર્ણ જ્ઞાન ઘન તત્વ સ્વરૂપ તીર્થંકર ભગવાનના આત્મામાં ભર્યું છે, તેની ઓળખ પેલા અજ્ઞાનીને નથી, પેલા મતાર્થીને નથી. પોતાનું સ્વરૂપ પણ એવું જ છે એ વાત તો પછી ની રહી, પણ પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કેવું છે ને પ્રભુએ અનંત ચતુષ્ટય જે પ્રાપ્ત કર્યા છે, પ્રગટ કર્યા છે, એ પણ એ જાણતો નથી. એટલે માત્ર પ્રભુના બાહ્યમાં જે પુણ્યને કારણે જે અતિશય વગેરે છે એમાં જ એ તો અટક્યો છે. 34 અતિશય વગેરે તથા સોનાના ઘડ, 8 પ્રાતિહાર્ય, ઇન્દ્રોની સેવા, બસ એ બધા ને એ ગાયા કરે છે. ભગવાનનો જન્મ થાય ત્યારથી દેવો સેવામાં હોય છે. અરે જન્મ પહેલા દેવીઓ આવીને સેવા કરતા હોય છે. જન્મ થાય એટલે તો પછી દેવો ઇન્દ્ર આવી અને પ્રભુને લઈ જાય છે, બાળ પ્રભુને લઈ જાય છે અને સ્નાન કરાવે છે. આ બધી વાત એ કર્યા કરે છે. પ્રભુના શરીરને રૂપને, ઇન્દ્ર પ્રભુના રૂપને 1000 નેત્ર કરી અને જુએ છે તોય ધરાતા નથી ને બસ આ બધી વાત કરે છે ને એમ ગુણગાન ગાયા કરે છે ને એમ માને છે કે હું ધર્મ માર્ગમાં છું. પણ એવા દિનેશ્વર ભગવાનના અંતરંગ સ્વરૂપને તે ઓળખતા નથી અને એને ઓળખ્યા વિના એ ખરેખર તો શુદ્ધ ભાવમાં રોકાયા છે, રાગમાં રોકાયા છે.
અને એ રાગે કેવો છે? એ રાગે કઈ જ્ઞાનીના રાગ જેવો તો છે નહીં. જ્ઞાનીનો રાગ તો કેવો છે? એને તો અહોભાવ આવે છે પ્રભુ પ્રત્યે કે પ્રભુ આપે આ પ્રાપ્ત કરી લીધું, આવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી દીધું, એમ પ્રભુ પ્રત્યે અહોભાવ, પૂજાનો ભાવ, ભક્તિનો ભાવ એમ આવે છે. પણ આ તો માત્ર જે પ્રભુને અતિશય રૂપે પ્રગટ થયું છે પુણ્યને કારણે, એનો અહોભાવ કરે છે. જે જીનનું સ્વરૂપ ઓળખ્યા વિના તેની બધી ખતવણી ઊંધી છે. શ્રી જીનનું સ્વરૂપ ઓળખ્યા વિના આ મતાર્થીની બધી ખતવણી ઊંધી છે. કેમ કે જીન પદ તે નિજ પદ, એટલે જીનેશ્વરનું જેવું શુદ્ધ પદ છે એવું જ બધા આત્માનું શક્તિ અપેક્ષાએ શુદ્ધ પદ છે. એટલે કે છે કે જીન પદ તે નિજ પદ છે. કૃપાળુદેવે આ વાત કરી છે, જીન પદ નિજ પદ એકતા, એ એક જેવું છે. જીનેશ્વર ભગવાને પર્યાયમાં પ્રગટ કર્યું છે અને આપણે પર્યાયમાં પ્રગટ નથી કર્યું, પણ શક્તિ અપેક્ષાએ એવું જ જીનેશ્વર જેવું જ સિદ્ધ સમાન આપણું પણ સ્વરૂપ છે. શ્રી અરિહંતને દ્રવ્ય ગુણ પર્યાયથી યથાર્થપણે સત સમાગમ વડે જે જાણે તે નિશ્ચયથી પોતાના જ સ્વરૂપને જાણે છે. અરિહંત ભગવાનને દ્રવ્ય ગુણ અને પર્યાયથી યથાર્થપણે સત સમાગમ વડે અથવા તો ગુરુ નિશ્રાએ જે જાણે છે તે નિશ્ચયથી પોતાના જ સ્વરૂપને જાણે છે. અને આ વાત પ્રવચનસારની 80મી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને કહી છે. જો જાણાદી અરહંત દવત્ત ગુણ પજ્જયતે સો જાણાદી અપાણમ મોહો ખલુ જાદી તસ્સલયમ. આ પ્રવચનસારની 80મી ગાથામાં એ વાત કરી છે કે જે જાણે છે તીર્થંકરના દ્રવ્ય ગુણ અને પર્યાય, એટલે કે તીર્થંકર ભગવાનનું જે સ્વરૂપ છે એને જે જાણે છે એ પોતાના સ્વરૂપને જાણે છે. જાણે છે એટલે શું? કે એવું જ શુદ્ધ સ્વરૂપ પોતાનું છે એમ શ્રદ્ધે છે. જીનેશ્વર ભગવાનનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું જ શુદ્ધ સ્વરૂપ પોતાનું પણ છે એમ એ શ્રદ્ધા કરી અને પુરુષાર્થ ઉપાડે છે. અને એમ પુરુષાર્થ ઉપાડતા એને સ્વાનુભૂતિ થાય છે. અહીંયા એ વાત કરી છે કે જે કોઈ વિતરાગ પરમાત્માની પૂર્ણ શક્તિનો પિંડ આત્મા છે તે જેમ છે તેમ જાણે છે. એટલે કે અખંડ ત્રિકાળી અનંત શક્તિથી અભેદ આત્મદ્રવ્ય, અનંત ત્રિકાળી ત્રણેય કાળે રહેવાવાળી શક્તિઓથી અભેદ આત્મદ્રવ્ય. શક્તિઓથી આત્મદ્રવ્ય જુદું નથી. આત્મદ્રવ્ય છે એ શક્તિઓનો સમૂહ છે, શક્તિઓનો પિંડ છે. શક્તિ અને આત્મદ્રવ્ય એ કઈ બે જુદી વસ્તુ નથી. દ્રવ્ય અને શક્તિ કહો કે ગુણ કહો તો દ્રવ્ય અને ગુણ એ જુદા નથી. કોઈ એક દ્રવ્ય છે એની અંદર ગુણ રહ્યા છે એમ નથી, પણ ગુણોનો સમૂહ છે તે જ દ્રવ્ય છે. એટલે અનંત શક્તિનો પિંડ એ જ આત્મદ્રવ્ય. તો અહીંયા કહે છે કે અનંત શક્તિથી અભેદ આત્મદ્રવ્ય ગુણ અને પર્યાય યુક્ત અરહંત ભગવાનના શુદ્ધ આત્માને યથાર્થપણે જાણે છે તેનો મોહ અવશ્ય ક્ષય પામી જાય છે. જે કોઈ વિતરાગ પરમાત્માની પૂર્ણ શક્તિનો પિંડ આત્મા છે તે જેમ છે તેમ જાણે છે. એટલે કે અખંડ ત્રિકાળી અનંત શક્તિથી અભેદ આત્મદ્રવ્ય ગુણ અને પર્યાય યુક્ત અરહંત ભગવાનના શુદ્ધ આત્માને યથાર્થપણે જાણે છે તેનો મોહ અવશ્ય ક્ષય પામી જાય છે. આત્મા અવિનાશી પૂર્ણ નિર્મળ છે, અક્રિય અને જ્ઞાન માત્ર છે. પરથી જુદો અસંગ છે. એમ જીન પદ જાણ્યું તેણે નિજ પદને જાણ્યું છે. કેવું જીન પદ છે? કે અવિનાશી પૂર્ણ નિર્મળ છે, અક્રિય અને જ્ઞાન માત્ર છે,
અસંગ છે. એમ જીનપદ છે તો જેણે એવું જીનપદ જાણ્યું છે તેણે નિજપદને જાણ્યું છે. તેથી તેની ભ્રાંતિ એટલે દર્શન મોહ ક્ષય થઈ જાય છે, કારણ કે તે જ વખતે મોહનો અભાવ છે. જીનપદને જાણે છે અને પછી એ પદ પોતાનું છે એમ યથાર્થ શ્રદ્ધા કરે છે, એટલે પછી એનો મોહ છે તે ઉભો રહેતો નથી. એ મોહ ચાલ્યો જાય છે, મોહનો અભાવ થાય છે. આગળ પણ કહે છે કે સમયસારમાં શ્રી કુંકુંદાચાર્ય દેવ કહે છે કે નગરીનું વર્ણન કરીએ, કોઈ પણ નગરનું વર્ણન કરીએ તો એ નગરીના વર્ણનની અંદર રાજાનું વર્ણન થતું નથી, રાજાનું વર્ણન આવે નહીં. નગરીનું વર્ણન કરે કાંઈ તે નગરીના ભૂપનું વર્ણન થયું અને એ રાજાના ગુણગાન થયા એમ ન કહેવાય. તેવી રીતે આ પુણ્ય આદિ શરીર આદિ ગુણની સ્તુતિ કરે, કેવળી ભગવાનના ગુણની સ્તુતિ થતી નથી. પ્રભુને સમોકરણ આદિ આ જે છે એ બધા ગુણગાન કરવાથી પ્રભુના ગુણની સ્તુતિ થતી નથી. પ્રભુએ તો અનંત આનંદ, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ કર્યા છે. એ પ્રભુના ગુણ છે. તો એવા પ્રભુના ગુણની સ્તુતિ જે પુણ્યને કારણે અમને જે અતિશય છે એ દ્વારા થતી નથી. અંતરંગ સ્વરૂપની વિતરાગતાને ભૂલીને પુણ્યના વખાણ કરે તો એથી કાંઈ પ્રાપ્ત થતું નથી, એ કાંઈ ધર્મ પણ નથી. અને માત્ર એવા પુણ્યને કારણે જે પ્રાપ્ત થયું છે એના જ વખાણ કરવામાં જે રોકાયો છે એને પુણ્યની ઘણી રુચિ છે. એને તો પુણ્યની જ રુચિ છે, બીજું કાંઈ નથી. કેમ કે એ પ્રભુના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરતો જ નથી. એનો અર્થ શું થયો કે એને પુણ્યની રુચિ છે. એને એમ છે કે મને પણ હવે દેવનું પદ મળે કે એવું કંઈક મળે તો સારું, પોતાને એવી ગતિ જોઈએ છે. દેવ મનુષ્યની ગતિને એ સદગતિ માને છે, પણ સિદ્ધ ગતિ છે જે પંચમ ગતિ છે એનો તો એ વિચારે કરતો નથી. એટલે એને પુણ્યનો જ રસ છે, પુણ્યના ફળનો રસ છે. એટલે અહીંયા એક વાત કરી છે કે અંતરંગ સ્વરૂપની વિતરાગતાને ભૂલીને પુણ્યના વખાણ કરે છે એવું એ મતાર્થી જે છે, તો એવા મતાર્થીને જ્ઞાની કહે છે કે તને તારી જાત અને સર્વજ્ઞનું સ્વરૂપ જાણવાની રુચિ નથી. જે આચાર્ય આદિ ધર્માત્માઓએ ભગવાનની સ્તુતિ કરી છે તે પુણ્યની અપેક્ષાની વાત નથી. એટલે એમને કઈ પુણ્યની મીઠાશ હતી માટે કરી છે એમ નથી, પણ એ તો સહજ ભાવ એવો આવ્યો છે અંદરમાંથી એટલે કરી છે. પણ આ મતાર્થીને તો ઊંડાણમાં પુણ્યની અને બાહ્યમાં જે સામગ્રી વગેરે પ્રાપ્ત થાય એનું મહાત્મ્ય છે ને એની મીઠાશ રહી છે. કેમ કે એવી મીઠાશ ન હોય તો આત્માની વાત વિતરાગ પણ જાણ્યા વિના રહે નહીં. પણ આ તો આત્માની વાતને તો સાંભળતો નથી, જાણતોય નથી, વિતરાગતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરતો નથી. તત્વની વાતમાં રસ પણ લેતો નથી. તત્વની વાતમાં અકસાય ભાવની સ્થિરતાનું ટાણું હોય, એટલે કે અકસાય ભાવમાં સ્થિરતા કરવાનો સમય આવ્યો હોય તો એ વખતે જે પુણ્યની વાત કરે એ કેવો કહેવાય? પુણ્યની વાતમાં રસ લે એને શું કહેવાય? અકસાય ભાવની સ્થિરતા, કસાય રહિત થવાની સ્થિરતાનો સમય આવ્યો હોય, એટલે કે એવી એની દશા વર્તતી હોય અને એવી વખતે જો કોઈ પુણ્ય આદિની વાત મૂકે તો અને પુણ્ય આદિમાં રસ લે
તો એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે એને અકશાય પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને વિતરાગ પરમેશ્વરનું જે સ્વરૂપ છે એનું મહાત્મ્ય નથી, પણ પુણ્યનું અને રાગનું મહાત્મ્ય છે. શાસ્ત્રમાં આવે છે કે પ્રતિક્રમણ એટલે વિભાવથી પાછા ફરવું, સ્વરૂપમાં સાવધાન રહેવું. વિભાવથી પાછા ફરવું, પ્રતિક્રમવું, પાછા ફરવું. તેનાથી પાછા ફરવાનું છે? વિભાવથી. દિવસ દરમિયાન આપણે ક્યારેય શુદ્ધ ભાવે તો થતા નથી, પોતાના સ્વરૂપને વિશે તો રહેતા નથી. બહારમાં ને બહારમાં જ હોઈએ છીએ એટલે કે શુભાશુભ ભાવ કરીએ છીએ એટલે પરના લક્ષ્ય થતા ભાવમાં છીએ, તો એ વિભાવ ભાવ છે. તો એવા વિભાવ ભાવથી પાછા ફરવું. પાછા ક્યાં ફરવું? સ્વરૂપને વિશે પાછા ફરવું. પ્રતિક્રમણનો અર્થ એવો થાય છે કે પ્રતિક્રમણ એટલે વિભાવ ભાવથી પાછા સ્વરૂપ તરફ વળવું, સ્વરૂપમાં સાવધાન રહેવું. હવે આવું કરવાના સ્થાને અને આવું કરવાનો જયારે વખત આવ્યો હોય, સાચું પ્રતિક્રમણનો જયારે વખત હોય, એ વખતે એ ટાણે પુણ્યની અને રાગની વાત કરવા અને કરાવવા વાળા ઘણા જીવો હોય છે. સંપ્રદાયની અંદર, સ્થાનકવાસી સંપ્રદાયમાં જે 5 ખામણા બોલવામાં આવે છે, તેમાં બીજા ખામણાની અંદર દેવલોકના વર્ણનની વાત આવે છે. તો એ વાત જે છે ને, દેવલોકનું વર્ણન, એ પુણ્યનો વૈભવ કેવો હોય એમાં બધાને બહુ રસ પડે. અને આ વાત તો મને પણ બરાબર ખ્યાલ છે કે મારા ગ્રાન્ડમધર, દાદીમાં, એ નિયમિત પ્રતિક્રમણ કરતા અને એમાં પછી આ જે બીજા ખામણા છે એ ખૂબ વિસ્તારથી બોલતા. અને એ વિસ્તારથી બોલતા એટલે ઉપાશ્રયમાં બધાને બહુ ગમતું. એ આ તો હું ઘણા વર્ષો પહેલાની વાત કરું છું, લગભગ 60 વર્ષ પહેલાની વાત છે, 55-60 વર્ષ પહેલાની વાત છે. ત્યારે બધાને એ બહુ ગમે, એવા વર્ણન સાંભળવા બહુ ગમે, પુણ્યના વૈભવમાં બધા રસ લે. ગુરુદેવ એ વાત અહીંયા કરી છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં ગુરુદેવ હતા એટલે ગુરુદેવને ખ્યાલ છે કે બીજા ખામણાની અંદર આવું વર્ણન આવે અને લોકોને એમાં રસ પડે એટલે ખાસ એ વર્ણન બોલાવે, ખાસ એમની પાસે એ વર્ણન બોલાવે. આખું પ્રતિક્રમણ એ ન ભણાવતા હોય તો એમની પાસે એ ખામણા બોલાવડાવે, ખામણા તમે બોલો. એમાં એ વર્ણન આવે છે, એ પુણ્યની વાત આવે છે, સર્વાર્થ સિદ્ધિના દેવના વૈભવની વાત આવે, ઇન્દ્રવાદી ચક્રવર્તી અથવા તીર્થંકર ભગવાનના પુણ્યનું વર્ણન આવે. એટલે તો પુણ્યને કારણે જે પ્રાપ્ત થયું હોય એનું બધું વર્ણન આવે. અને એમાં આ પોતાને ભૂલી જાય, પોતાના સ્વરૂપને ભૂલી જાય કે પોતે કોણ છે એ વાત તો ભૂલી જાય. એટલે શું એ આનંદ શેનો માણે? પાછો એ આનંદિત થઈ જાય. એમ તો આવી વાત શેનો આનંદ માણે? રાગ ને વેદે, બીજું કાંઈ વેદે નહીં. ત્યાં ક્યાં ભગવાનની વાત છે? એ બહારના પુણ્ય, ગુરુદેવ તેને ધૂળ કે છે, એને કારણે જે કંઈ પ્રાપ્ત થયું છે, દેવોને જે કંઈ પ્રાપ્ત થયું છે એના વર્ણનમાં જેને રસ પડે એ તો રાગની રુચિ વાળો છે, એ તો રાગને વેદે છે, એ તો અજ્ઞાન ભાવને વેદે છે. એને તો જૂના રસનો આદર છે. જૂનો રસ એટલે અનાદિથી જે ચાલ્યું આવે છે તે પુણ્યનો રસ. ઊંડાણમાં એને એની મીઠાશ પડી છે. એ રાગના અંશ માત્રનો પણ જ્યાં આદર છે ત્યાં આત્માનો અનાદર છે. રાગના અંશ માત્રનો પણ જ્યાં આદર છે ત્યાં આત્માનો અનાદર થાય છે. કેવો છે આત્મા? આત્મા તો અવિકારી છે. આત્મામાં તો કોઈ રાગ છે જ નહીં. આત્મામાં કોઈ પ્રકારે રાગ છે જ નહીં. તો પછી જો રાગનો આદર હોય તો એનો અર્થ એ થયો કે આત્માનો અનાદર છે. કેમ કે આત્મા રાગ વિનાની ચીજ છે. આત્મા અવિકારી છે અને એવા અવિકારી આત્માનો
જેને આદર નથી અને જેને રાગનો આદર છે એ મિથ્યા દ્રષ્ટિ છે. અહીંયા એને મતાર્થી કહ્યો છે. આ વાત કરી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો કે શુદ્ધ ભાવમાં નથી રહેવાતું, માટે શુભ ભાવમાં શા માટે ન રહેવું? જો અહીંયા કઈ અપેક્ષાથી મતાર્થીની વાત કરી છે એને બરાબર સમજ્યા ન હોય ત્યારે આવો પ્રશ્ન થાય. શુભ ભાવમાં શા માટે ન રહેવું? કેમ કે શુદ્ધ ભાવમાં તો રહી શકાતું નથી, તો પછી શુભ ભાવમાં શા માટે ન રહેવું? ભાઈ અહીંયા એ વાત નથી. પેલા મતાર્થીને તો સાચો શુભ ભાવ નથી, એને તો ક્યાં એવા ભક્તિ વિનય છે પ્રભુ પ્રત્યેના, એટલે સાચા અર્થમાં એને તો શુભ ભાવ પણ નથી. અને બીજી વાત એ છે કે માન્યતામાં એવું ન હોય કે શુભ ભાવ રાખવો તે સારો છે કે શુભ ભાવ છે તે ઉપાદેય છે, એમ માનવું એ તો અજ્ઞાન છે. ગુરુદેવ કહે છે એના ઉત્તરમાં કે શુભ ભાવ રાખવો તે ઉપાદેય છે એમ માનવું તે અજ્ઞાન છે. શુભ ભાવ રાખવા જેવા છે, શુભ ભાવ કર્તવ્ય છે. હમણાં શુભ ભાવ રાખીએ પછી ઠીક થઈ રહેશે. શુભ ભાવ પણ વ્યવહાર ધર્મ છે ને, એમ શુભ પરિણામમાં રોકાવાની જેને ઉપાદેય બુદ્ધિ થઈ છે તે અજ્ઞાની છે. અને આ જે શુભ ભાવમાં અને શુભ પરિણામ કરવાની જે શ્રદ્ધા કરે છે, એવી જે માન્યતા કરે છે એ મતાર્થી છે. એને તો અજ્ઞાન ને મતાર્થ સિવાય બીજું કાંઈ છે નહીં. માન્યતા શું જોઈએ? માન્યતા તો બરાબર જેમ છે તેમ હોવી જોઈએ ને. શુભ ભાવમાં એ ચાલ્યો જાય છે એ વાત જુદી છે. માન્યતામાં શું જોઈએ? માન્યતામાં તો શુદ્ધ ભાવ જ આદરણીય હોવો જોઈએ, શુદ્ધ ભાવ જ ઉપાદેય હોવો જોઈએ, શુદ્ધ ભાવની જ રુચિ હોવી જોઈએ. પણ પોતે શુદ્ધ ભાવમાં નથી રહી શકતો, તો શુભ ભાવ આવે છે તો એ શુભ ભાવને એ હે બુદ્ધિએ જાણે છે, હે બુદ્ધિએ લે છે કે આ શુભ ભાવ છે તે અટકવાનું સ્થાન છે, એમાં જો હું અટકી રહીશ તો શુદ્ધ ભાવમાં નહીં જઈ શકું. એ શુભ ભાવને છોડીને મારે શુદ્ધ ભાવમાં જવાનું છે, મારું સ્વરૂપ શુદ્ધ છે એમ માન્યતા જોઈએ ને. ગુરુદેવ કહે છે કે માન્યતા શું જોઈએ તે તો સમજો. માન્યતા તો સાચી જોઈએ ને. શુભ ભાવ થઈ જાય તે જુદી વાત છે, પણ એ શુભ ભાવને ઉપાદેય માનવો અથવા તો કરવા જેવો માનવો અથવા તો એને હિતકારી માનવો એ જુદી વાત છે. શુભ ભાવ થઈ જાય એ જુદી વાત છે, અને શુભ ભાવને ઉપાદેય માનવો, શુભ ભાવને ઈષ્ટ માનવો, એ કરવા જેવો છે એમ માનવું એ પણ જુદી વાત છે. એટલે બે વસ્તુમાં ફેર છે. શુભ ભાવ થાય, જ્ઞાનીને પણ શુભ ભાવ તો આવે, પણ એ હે બુદ્ધિએ છે, એને છોડીને એ તો શુદ્ધ ભાવમાં જાય છે. વર્તમાનમાં પોતે શુદ્ધ ભાવમાં ન જઈ શકે તો કઈ વાંધો નહીં, પણ અંતરમાં તો એમ જ હોય ને કે શુદ્ધ ભાવ છે તે જ આદરણીય છે. એમ ન હોય કે શુભ ભાવ પણ આદરણીય છે, એવી ઊંધી માન્યતા ન હોય. જેમ છે તેમ સમજીને જ્ઞાન કરવાનું છે. જ્ઞાની પુણ્યના ઠાઠ અને દુઃખના સંયોગોના ઢગલા બેઉને સમાન ગણે છે. જ્ઞાનીની તો આવી દ્રષ્ટિ છે. પુણ્યથી કાંઈ અંજાઈ જતા નથી, અને દુઃખના સંયોગો પ્રાપ્ત થાય તો એથી કાંઈ એ દુઃખી થઈ જતા નથી. બેમાંથી એકમાં પણ એ સુખની કે દુઃખની બુદ્ધિ રાખતા નથી. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગળ એક સ્વભાવ જો. કૃપાળદેવે કહ્યું છે ને, રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, એ સર્વે માન્યા પૂતગળ એક સ્વભાવ જો. એ પૂતગળ જ છે. વૈમાનિક દેવની જે રિદ્ધિ છે, જે કાંઈ પ્રાપ્ત થયું છે, એ બધું શું છે? એ બધું પૂતગળ તો છે. આવી દ્રષ્ટિ, આવો અભિપ્રાય જ્ઞાનીને હોય છે, અને દરેક જીવે આ અભિપ્રાય દ્રઢ કરવો પડે. આવો અભિપ્રાય સમજી, અભિપ્રાયને માનીને એને દ્રઢ બાંધ્યા વિના શુભ ઉપયોગમાં પોતે
મધ્યસ્થ નહીં રહી શકે. આ અભિપ્રાય વિના પોતે જ્યારે શુભ ભાવ છે એ વખતે એ મધ્યસ્થ નહીં રહી શકે. એ શુભ ભાવમાં ચાલ્યો જશે, શુભ ભાવની રુચિ કરી બેસશે, શુભ ભાવમાં ઇષ્ટગુણ માનશે. પણ જો એને એવો અભિપ્રાય છે કે આ રજકણ હોય કે એ રિદ્ધિ હોય, વૈમાનિક દેવની રિદ્ધિ હોય, એ બધું પૂતગળ છે તો પૂતગળ જ છે. એટલે કે ભગવાનના જ્ઞાનમાં જે 6 પ્રકારના દ્રવ્ય આવ્યા છે એને જેમ છે તેમ જાણે છે અને પોતાનું સ્વરૂપ છે તે જ આદરણીય છે એમ એની યથાર્થ શ્રદ્ધા છે. તો જ જ્યારે એને શુભ ભાવ આવ્યો છે એ વખતે પોતે મધ્યસ્થ રહી શકશે. અન્યથા એ મધ્યસ્થ નહીં રહી શકે. અન્યથા તો એને એમ થઈ જશે કે શુભ ભાવ રાખવા જેવો છે, પુણ્ય આદિ કરવા જેવા છે. આ ઊંધી માન્યતા છે, એ મિથ્યાત્વ છે, એ મિથ્યાશલ્ય છે અને એને એ માનીને એ અનંત ભાવ કરશે. ખરેખર તો જ્ઞાની દ્રષ્ટિ કેવી છે? જ્ઞાની તો એમ માને છે કે આ પુણ્ય કે પાપના જે બંધ જે છે એનાથી પણ જુદો હું ભગવાન આત્મા છું. પુણ્ય તે હું નહીં, હું તો રાગ રહિત છું, હું તો પૂર્ણ અસંગ છું. એમ અંતરંગ પુરુષાર્થથી અંદરમાંથી એને તો હા આવી ગઈ છે, અંદરમાં એવો નિર્ણય થઈ ગયો છે. તો ગુરુદેવ કહે છે કે એવો નિર્ણય તમે પણ કરી અને એવું અંતરમાંથી તમે એકવાર હા તો લાવો. કેવી હા લાવવાની? કે આ પુણ્યથી પણ અને રાગથી પણ હું જુદો છું, હું પૂર્ણપણે અસંગ છું, મારે કોઈનો સંગ નથી. આ જે વિભાવ છે, શુભાશુભ ભાવ છે, એનો પણ મારે કાંઈ સંગ નથી. શરીરનો તો સંગ નથી, પણ એનો પણ મારે સંગ નથી. એમ અંદરમાંથી હા લાવો એમ કે છે ગુરુદેવ. એટલે કે એવો સ્વીકાર કરો, અંતરંગ એવો સ્વીકાર કરો કે હા એમ જ છે, મારું સ્વરૂપ તો એમ જ છે. એવો અંદરમાંથી હા લાવો. ગુરુદેવની કહેવાની પદ્ધતિ કેટલી સુંદર છે કે અંતરમાં એવો સ્વીકાર કરો અને અંતરમાંથી તમને એવી હા આવવી જોઈએ કે આ જ છે, સ્વરૂપ તો આમ જ છે, એમાં ક્યાંય રાગ નથી. મારા સ્વરૂપમાં રાગ હોય જ નહીં. હું કોઈ સાથે રહ્યો નથી. હું બધાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ શુદ્ધ છું. હું પૂર્ણપણે અસંગ છું, મને કોઈનો સંગ નથી. હું મારાથી છું, હું પરથી નથી. મારું અસ્તિત્વ મારાથી છે. મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ છે તે મારાથી જ છે, એ અન્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. એવો અંદરમાંથી નિર્ણય થવો જોઈએ, એવો અંદરમાં સ્વીકાર થવો જોઈએ. ગુરુદેવ કહે છે કે ભાઈ પુરુષાર્થ દ્વારા એકવાર એમ હા તો લાવો કે હા હું આમ છું એવું રડતો કરો. અરે એટલે સુધી કે તીર્થંકર નામ કર્મના પુણ્ય પણ મારે માટે કામના નથી. એ મારે શું કામના? મારે એ ન જોઈએ. એ પરદ્રવ્ય છે. એટલે પરભાવની જે વાત છે એને તો એ હે બુદ્ધિ એ રાખે છે. જ્ઞાની છે તે પરભાવને તો હે બુદ્ધિ એ રાખે છે. પરના લક્ષ્ય તથા ભાવ એને તો એ હે બુદ્ધિ એ રાખે છે. એટલે પરભાવની હે બુદ્ધિનો સદવિવેક તો લાવો, ગુરુદેવ એમ કે છે. પરથી જુદાપણું અને આત્માનો આદર એ શું કઈ વાતો હશે? એ મોટો પુરુષાર્થ છે. એ મોટો પુરુષાર્થ છે. પોતાની વર્તમાન દશા કયા ભાવમાં વર્તે છે તથા કઈ જાતના ભાવ છે, પોતાને વર્તમાનમાં કેવા ભાવ છે એના ભાન વિના પોતે જળની જાત એટલે પુણ્યની મીઠાશ વેદે છે અને માને છે કે હું દેવ ગુરુ ધર્મનો આદર કરું છું. એ તો પોતાની વંચના છે. તેને સર્વજ્ઞ પ્રભુએ અનંતાનુબંધી કસાયના પરિણામ કયા છે. જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ માને છે ને, જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ માને છે ને, એ મિથ્યાત્વ છે.
આગળ 136માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં 5મી લીટીમાં કહે છે કે જેને તત્વદ્રષ્ટિ નથી પણ બાહ્ય દ્રષ્ટિ છે તેને પુણ્ય આદિ સગવડતાની મીઠાશ ઊંડાણમાં હોય જ. બહુ સ્પષ્ટ કહી દીધું. જેને તત્વદ્રષ્ટિ નથી પણ બાહ્ય દ્રષ્ટિ છે તેને પુણ્ય આદિ સગવડતાની મીઠાશ ઊંડાણમાં હોય જ છે. એટલે કે અંદરમાં એમ છે કે પુણ્યને કારણે બધી સામગ્રી વગેરે મળે તો સારું, એવું અંદરમાં તો પડ્યું જ છે. એવું પડ્યું હોય તો જ એને તત્વની રુચિ ન હોય. જેને તત્વની રુચિ થઈ છે એને પછી પુણ્યની મીઠાશ હોતી જ નથી. પુણ્ય હોય તો સારું, ને પુણ્યને કારણે સારી ગતિ મળે, ને સારી ગતિ મળે માટે આપણે ધર્મ કરીએ, ને આવી બધી વાત જેને તત્વની રુચિ છે ને એ કરતા જ નથી. તત્વની રુચિ વાળા તો સમજે જ છે કે આ તત્વની રુચિ આટલી થઈ છે ને તત્વ સમજીશું એટલો જ ધર્મ છે. એટલે કે આત્મસાત કરી અને સહાનુભૂતિ કરીશું ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત છે. એટલે એને એવું છે જ નહીં કે પુણ્ય હોય તો સારું ને એને લીધે સારી ગતિ મળે તો ધર્મ કરીએ. અરે ભાઈ, વર્તમાનમાં જ અત્યારે આ પુણ્યને કારણે આટલી સારી ગતિ તો મળી છે, આટલી અનુકૂળતાઓ તો પ્રાપ્ત થઈ છે, અને અત્યારે જો તું ધર્મ નહીં કરે તો પછી ક્યારે કરીશ? એટલે એવી એને પુણ્યની રુચિ નાનીને તો હોતી જ નથી. પણ જેને તત્વદ્રષ્ટિ નથી અને માત્ર બાહ્ય દ્રષ્ટિ છે તેને પુણ્ય આદિ ને કારણે પ્રાપ્ત થતી સામગ્રી ને એમાં બધામાં મીઠાશ છે. કોઈને દેવ ભુવનનું વર્ણન, કોઈને તીર્થંકર આદિ વિભૂતિનું વર્ણન, એ બધું સાંભળવાની જો રુચિ હોય તો સમજવું કે તે જીવને પુણ્યના કારણે જે સગવડતા મળે, જે અનુકૂળતાઓ મળે, જે પ્રાપ્ત થાય એની મીઠાશ છે તો જ એ સાંભળે ને. તત્વની વાત, પોતાના આત્માની વાત સાંભળવાને બદલે જો આ બધા વર્ણનો જે સાંભળતો હોય તો સમજવું કે એને તત્વની રુચિ નથી, સ્વરૂપની રુચિ નથી, પણ માત્ર પુણ્યને કારણે જે સામગ્રી વગેરે પ્રાપ્ત થાય, સગવડતા પ્રાપ્ત થાય એની જ એને રુચિ છે, એની એને મીઠાશ છે. એટલે એ તત્વની વાત આવશે તો તેમાં એને હોશ નહીં આવે, એટલે કે તત્વની વાતમાં એને રુચિ નહીં આવે. આપણે તો જોઈએ જ છીએ ને, વર્તમાનમાં એવું જ છે ને. તત્વની વાત કરીએ એવા સ્વાધ્યાયમાં કેટલા લોકો આવે, અને એના સ્થાને આપણે ખૂબ બધી વાર્તાઓ કહેતા હોઈએ, જીવન ચરિત્રો મહાપુરુષોના વાંચતા હોઈએ અને ઉદાહરણો આપતા હોઈએ તો બધાને રસ પડે, તો બધા આવે. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ, જેને તત્વની રુચિ છે એ સાચા જ્ઞાની છે, એ મોક્ષાર્થી છે, અને એને પુણ્યની મીઠાશ નથી, એને પુણ્યની મીઠાશ હોતી નથી. એને તત્વની વાતમાં જ રસ પડે છે. અને એનાથી ઉલટું આ મતાર્થી છે કે જેને પુણ્યને કારણે જે પ્રાપ્ત થાય છે એમાં રુચિ છે, એને તત્વની વાતમાં રસ પડતો નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે શું ભક્તિ આદિ સુભરાગ ન કરવો? અરે ભાઈ, એની ક્યાં વાત છે? અહીંયા તો ક્યાં રુચિ હોવી જોઈએ, શું ઉપાદે હોવું જોઈએ, શું આદરણીય હોવું જોઈએ એની વાત કરીએ છીએ. તને દ્રવ્યાનુયોગનો વિષય ચાલતો એમાં તને રુચિ ન થાય તો સમજવું કે તારે ઘણા બહુ બાકી. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર આ બધા જે શાસ્ત્રો છે દ્રવ્યાનુયોગના શ્રેષ્ઠ ગ્રંથ કહી શકાય. એનો સ્વાધ્યાય ચાલતો હોય અને એમાં જો તને રુચિ ન થાય ને તું બહાના બતાવે કે આમ છે તેમ છે, ટાઈમ નથી મળતો, તો સમજવું કે તારે ઘણા બહુ બાકી છે. તત્વની રુચિ નથી. તત્વની રુચિ નથી એટલે કે પોતાના સ્વરૂપની રુચિ નથી. પોતે કોણ છે, પોતે ક્યાંથી થયો, પોતાનું સાચું શું સ્વરૂપ છે, હવે શું થશે, પોતે ક્યાં જશે, આ બધું એને વિચાર કર્યો જ નથી.
એટલે જ એને તત્વની રુચિ થતી નથી. જો એ જરાક વિચાર કરે કે પોતે કોણ છે ને ક્યાંથી આવ્યો ને પોતાનું સાચું સ્વરૂપ શું છે, તો એને સમજવાનો પ્રયત્ન કરે અને પછી તો એને તત્વની રુચિ થાય. પણ આ મૂંડ વર્તમાનમાં જે એને સગવડો અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, જે કાંઈ લક્ષ્મી વગેરે પુણ્યને કારણે પ્રાપ્ત થયા છે, એમાં ને એમાં એ એવો અટવાઈ ગયો છે કે પોતાના સાચા સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરતો નથી, એને તત્વની રુચિ થતી નથી. પણ આ બધી વાર્તાઓમાં એને રસ પડે છે. પ્રશ્ન શું કરે છે અહીંયા કોઈએ કે શું ભક્તિ આદિ સુભરાગ ન કરવો? સુભરાગ કરવાની ક્યાં વાત છે? સુભરાગ તો થઈ જાય છે. જેને તત્વની રુચિ છે એને એવો સુભરાગ, અને એ પણ સાચો સુભરાગ હોય છે. આજે તમે બધા સુભરાગની વાત કરો છો, મિથ્યા દ્રષ્ટિઓ, એ તો બધા કેવા સુભરાગની વાત છે? ગુરુદેવ એમ કહે છે કે એ સુભરાગ નથી. પ્રભુ પાસે મંદિરમાં દેરાસરમાં જઈ અને અંદરમાં કંઈક પડ્યું છે, અંદર પડ્યું છે કંઈક કે લૌકિક રીતે કંઈક પ્રાપ્ત થઈ જાય એવું અંદરમાં પડ્યું છે. માટે એ દેવ દર્શને જાય છે, મંદિરમાં જાય છે અને ભગવાનની સ્તુતિ કરે છે અને માગે છે કે પ્રભુ અમને આ આપો ને તે આપો. મોટા ભાગે એ લૌકિક માન્યતાઓ કરે છે, લૌકિક સુખની માંગણી કરે છે. અને નથી બોલતો તો અંદરમાં એને એમ જ છે કે આ કરવાથી મને એવું કંઈક લૌકિક સુખ મળશે, આ ભવે ને પર ભવે મને એવું લૌકિક સુખ મળશે, એ અંદરમાં એને રુચિ છે. હવે આવો શુભ ભાવ એનો એ સાચો શુભ ભાવ નથી. ગુરુદેવે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. આ પ્રશ્ન કર્યો ને કે શું ભક્તિ આદિ સુભરાગ ન કરવો? તો ગુરુદેવ કહે છે કે રાગને કર્તવ્ય માને એ જુદી વાત છે, અને સુભરાગ થઈ જાય તે જુદી વાત છે. સુભરાગ કરવા લાયક છે એમ માન્યતા કરે તો મિથ્યા દ્રષ્ટિ છે. સુભરાગ થાય અને પાછો એ સુભરાગને ધર્મ ન માને, એને તો એ પોતે એમ માને કે મારા પુરુષાર્થની નબળાઈ છે માટે આ સુભરાગ આવ્યો છે, મારા પુરુષાર્થની એટલી નબળાઈ છે કે હું મારા સ્વરૂપને વિશે રહી શકતો નથી, એટલે આ સુભરાગ આવ્યો મને. એમ એ સુભરાગને પોતાથી જુદો માને, પોતાના સ્વરૂપમાં સુભરાગ છે જ નહીં. અને આ સુભરાગ આવ્યો એનું કારણ એ છે કે મને એટલો પ્રમાદ આવ્યો અથવા તો મારા પુરુષાર્થમાં એટલી નબળાઈ છે કે જેથી હું મારા શુદ્ધ સ્વરૂપને વિશે સ્થિર રહી શક્યો નહીં અને બહારમાં આવી ગયો, એટલે આ શુદ્ધ ભાવ આવ્યો, સુભરાગ આવ્યો. જો મારા સ્વરૂપને વિશે હું રહ્યો હોત તો મને કોઈ શુભ ભાવ આવત નહીં. નાની તો આવી દશા છે, કેમ કે હરિયંત પરમેશ્વરે એમ જ કર્યું છે, પોતે પોતાના શુદ્ધ ભાવમાં સ્થિર થયા છે. કોઈ શુભ ભાવ દ્વારા એમણે હરિયંત પદને પ્રાપ્ત કર્યું નથી. હરિયંત પરમેશ્વરે શુદ્ધ ભાવ દ્વારા પોતાના સર્વોત્કૃષ્ટ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે. કઈ શુભ ભાવથી એ પ્રગટ નથી થયું. નાની તો આ વાત સમજે છે, પણ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ સમજ્યા વિના એમ માને કે સુભરાગ સારો છે તો એને અનંત ભાવ થશે. કેમ કે સુભરાગને ઈચ્છે છે ને, તો સુભરાગ તો બંધનું કારણ છે. એટલે એનો અર્થ એ થયો કે બંધને ઈચ્છે છે, કર્મના બંધને ઈચ્છે છે, તો કર્મના બંધ પછી થયા જ કરશે. ગુરુદેવ કહે છે કે આત્મભણી જેનું લક્ષ્ય છે, સ્વરૂપ ભણી જેનું લક્ષ્ય છે, એવા ધર્માત્માને ઘણા ભાગે સાધકની અધૂરી દશામાં પ્રશસ્ત રાગ એટલે કે શુભ ભાવ થઈ જાય છે, પણ એનો અભિપ્રાય તો વિતરાગ દ્રષ્ટિ પણ એ વર્તે છે અને તેથી નિજરા થાય છે. એ ભાવ કેવો હશે તે સમજવા માટે સત્સમાગમ ઉપર જ્ઞાનીઓ ભાર મૂકે છે. બહુ સરસ વાત કરી છે ભાઈ. અંતરમાં તો જેમ છે તેમ શ્રદ્ધા હોવી જોઈએ ને. ઉદ્ભાવની હજી આટલી બધી મીઠાશ પડી છે, અંતરમાં એક અંશ માત્ર પણ જો શુભભાવની ભાવના પડી હશે ને તો સહાનુભૂતિ નહીં થાય. શુભભાવ છે તે બંધનું કારણ છે,
ગુરુદેવ પહેલા આ વાત ઉપર બહુ જોર આપતા હતા. એમને એ સંપ્રદાયમાં હતા ત્યારે પણ એ વાત ઉપર જોર આપતા હતા, અને પછી એમણે જયારે પરિવર્તન કર્યું ત્યાર પછીથી દરેક વખતે જયારે બહુ મોટી સામાન્ય સભા હોય કે જેમાં 5000 માણસો બેઠા હોય, એવી મોટી સભાઓ બહાર જ્યાં હોય, સોનગઢની બહાર જાય ત્યારે થતી, તો એમાં સોનાની બેડી અને લોખંડની બેડી એ બંને બાંધવાનું જ કામ કરે છે એવું ઉદાહરણ આપી અને સમજાવતા કે પુણ્ય હોય કે પાપ હોય બંને બંધના જ કારણ છે. દરેક વખતે સમજાવતા, કેમકે સૂક્ષ્મ વાત તત્વની બહારમાં ગયા હોય ત્યાં લોકોને ન સમજાય. સોનગઢમાં તો અભ્યાસીઓ બેસતા એટલે ઘણી સૂક્ષ્મ વાતો આવતી, પણ બહારમાં આ વાત તો ગુરુદેવ હંમેશા કરતા. મને હજી યાદ છે કે જામનગરમાં હું જયારે મેડિકલ કોલેજમાં હતો અને ગુરુદેવ પધાર્યા હતા ત્યારે એમનું પ્રવચન સાંભળવા ગયો ત્યારે એમણે આ વાત કરી હતી. લગભગ 5000 માણસો હતા. ગુરુદેવે આ વાત ઉપર ખૂબ ભાર મૂક્યો હતો. એ બંધનું જ કારણ છે. ધર્મ શું છે એમ કરીને પછી આગળ સમજાવ્યું કે શુદ્ધ ભાવ છે તે જ ધર્મ છે. વળી એક બીજી વાત પણ અહીંયા કરી છે કે કેટલાક લોકો એમ કહે છે ને કે શુદ્ધ પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરતા જે સુખની પ્રાપ્તિ થાય છે તે કેવી છે? તો એમ કે છે કે જે સર્વાર્થ સિદ્ધના દેવો છે એમના સુખ કરતા એ અનંત ગુણનું સુખ છે એમ કે છે. સર્વાર્થ સિદ્ધના દેવો ના સુખ કરતા એ અનંત ગુણનું સુખ છે. એટલે એનો અર્થ શું થયો? એનાથી ગુણાકાર કર્યો અનંત ગુણ. અને એ સર્વાર્થ સિદ્ધના જે સુખ છે એ તો પુણ્યના કારણે છે. તો એ પુણ્યના કારણે જે પ્રાપ્ત થયું છે એને એ સુખ માન્યું, અને એનાથી અનંત ગુણ આ શુદ્ધ આત્માનું સુખ, એટલે શુદ્ધ આત્માની સાથે એને સરખાવે છે. ગુરુદેવે એ વાત અહીંયા લીધી કે વિકારી પ્રકૃતિની પરાધીનતા રૂપ પુણ્યનો જડ રસ એટલે સાતા રસ તેનો ગુણાકાર અનંત ગુણો કરી શુદ્ધ આત્માની જાત સાથે સરખાવે છે. કે છે ને ઘણા લોકો કે છે કે એના કરતા અનંત ગુણ. અરે ભાઈ, એવું અનંત ગુણ એવી તુલના થઈ શકે જ નહીં. જે શુદ્ધ આત્માને જે સુખ છે, જે દિનેશ્વર ભગવાનને સુખ છે, જે હરિયન પરમેશ્વરને જે સુખ છે, એના લૌકિક સુખ અથવા તો દેવલોકના હોય કે ગમે ત્યાં હોય, કે કોઈ પણ સુખ જે છે જે સંસારી અવસ્થાના સુખો છે, દેવે સંસારી અવસ્થામાં જ કહેવાય ને, તો એ અવસ્થાના જે સુખ છે એની સાથે સરખાવાય જ નહીં. કેમ કે એ તો પુણ્યના કારણે પ્રાપ્ત થયું છે ને એમાં તો સુખની બુદ્ધિ કરી છે માટે સુખ લાગે છે. એ કંઈક સાચું સુખ પણ નથી. પણ એવી જે તુલના કરે છે એ શા માટે એવી તુલના કરે છે એ વાત અહીંયા તો કહેવી છે કે એવી એ જે તુલના કરી રહ્યા છે ને, એ સરખામણી કરી રહ્યા છે, એ સરખામણી કરવાનું કારણ છે. શું કારણ છે? કેમ કે એમને અંદરમાં આ પુણ્યના કારણે જે પ્રાપ્ત થાય છે એની ખૂબ રૂચિ છે, એટલે એની સાથે તુલના કરે છે. ગુરુદેવે સરસ વાત મૂકી છે. એ તુલના કેવી છે કે ઝેરના એક બિંદુ કરતા અનંત ગુણા ને અમૃત કહેવા જેવી એ તુલના છે. શુદ્ધ આત્માની જાત સાથે આ રીતે સરખાવે છે એ બરાબર નથી. એને માટે ગુરુદેવ કહે છે કે તે તો એ એક ઝેરના બિંદુને અનંત ગુણો કરી અને તેની સરખામણીએ અમૃતની તુલના કરવી તેવી વાત થઈ. કે જળની જાતના જે સાતાના એટલે પરાધીન યોગ તેની જાતને અતિન્દ્રિય આત્માના નિરાકુળ સ્વાધીન આનંદ સાથે મેળવે એની મેળવણી કરે, તુલના કરે, તે ઝેર અને અમૃતનો સમન્વય કરી રહ્યા છે. એવી રીતે જે દિનેશ્વર ભગવાનના દેહ અને સમર્થનનું જ મહાત્મ્ય કરે છે તે વિતરાગનું સ્વરૂપ અને વિતરાગતા પ્રગટ થતા જે સુખની પ્રાપ્તિ છે એને એ પેલાથી એ અનંત ગુણ એ જાતનું માને છે
માટે તેને શુદ્ધ આત્મ સ્વરૂપની જાત કેવી હોય તેની ખબર નથી. આ મતાર્થીની વાત કરી. મતાર્થીની આવી બુદ્ધિ છે. આગળ 138માં પાના પર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મહિતનું ભાન નથી એવા મતાર્થીના લક્ષણ કહેવાય છે. આ 24મી ગાથામાં પણ કયા અને 25મી ગાથામાં પણ કયા. જેને પોતાના મતનો આગ્રહ નથી, અંતરમાં કુણપ છે, એટલે કે સરળતા છે, મધ્યસ્થતા છે, જડતા નથી, કોઈ પ્રકારે મત કે પક્ષની જડતા નથી, મતનો આગ્રહ નથી, કોઈ પ્રમાણે કોઈ રીતે ઊંધી માન્યતાનો આગ્રહ નથી, પોતે જે માની રહ્યા છે એનો પક્ષપાત નથી, તો તેને સાચું સમજવાનો અવકાશ છે. બીજી રીતે કહીએ તો જે કોરી પાટી લઈને આવ્યા છે અથવા તો કોરી પાટી કરીને આવ્યા છે એને સાચું સમજવાનો અવકાશ છે. કોરી પાટી કરવી એ મહત્વનું છે. આપણી બધાની પાટી કોરી નથી. કોરી પાટી લઈને ક્યાંથી આપણે જઈએ? કેમ કે આપણી પાટી કોરી નથી, એટલે કે આપણને અનેક પ્રકારે મિથ્યા માન્યતા વર્તે છે. તો એ મિથ્યા માન્યતાને આપણે જ્યાં જન્મ્યા છીએ ત્યાં જે ચાલતું હતું એને પકડીને રહ્યા છીએ. તો એ માન્યતાઓને છોડવી, પહેલા તો એને છોડવી અને ધર્મના સાચા સ્વરૂપને સમજવું છે એવો પાક્કો નિર્ધાર કરવો, તો સાચું સમજવાનો અવકાશ છે. પણ જ્યાં છીએ આપણે અત્યારે વર્તમાનમાં જ્યાં ઉભા છીએ, એટલે કે જે સંપ્રદાયમાં રહ્યા છીએ એ સંપ્રદાયની માન્યતાને પણ રાખવી છે અને સાચું સમજવું છે, તો બે વાત નહીં બને. સનાતન જૈન દર્શન શું છે, જીનેશ્વર પરમેશ્વરે કેવો માર્ગ કયો છે, એ જો સમજવું છે તો પોતાની જે માન્યતાઓ છે એ બધી માન્યતાને શૂન્ય કરીને આવવું પડે. પાટીને ધોઈને સાફ કરીને બિલકુલ પૂરી કરીને પછી આવવું પડે. એટલે કે કોઈ માન્યતા નહીં. જ્યાં જન્મ્યા ત્યાં જે પ્રમાણે નાનપણમાં વાતો સાંભળી છે, બાળપણમાં જે કંઈ સાંભળ્યું, સમજ્યા, પાઠશાળામાં ગયા ને જે ભણ્યા, એની કોઈ વાત નહીં. અને એકડે એકથી સાચા ધર્મની શરૂઆત કરવી જોઈએ પહેલેથી. એટલે જે પૂર્વે જે કંઈ શીખ્યા હતા એમાં ઘણી બધી ભૂલો હતી, એને કાઢવી હોય તો આ જ એક રીત છે. સરળતા. અહીંયા ગુરુદેવે કહ્યું છે ને કે અંતરમાં કુણપ છે, અંતરમાં કુણપ છે અને મતાગ્રહ નથી. એ જ સાચું સમજે, એ જ સાચું સમજી શકશે. પણ જેને ખોટાની પકડ છે તેને સાચું સમજવાનો અવકાશ નથી. આ રીતે મતાગ્રહની વાત કરી, મતાર્થીના લક્ષણની વાત કરી. 24મી 25મી ગાથા કહી તેમાં શ્રદ્ધા અને જ્ઞાનની ભૂલ છે એ વાત દર્શાવી. એટલે મતાર્થીને જે શ્રદ્ધા અને જ્ઞાનમાં જે ભૂલ છે એ વાત સમજાવી. અસત સમાગમે જેને ગુરુની ઓળખાણમાં ભૂલ છે તેને સત, દેવ, ધર્મ અને વ્રતમાં પણ ભૂલ હોય છે. તો આ મતાર્થીના લક્ષણની વાત અહીંયા 25મી ગાથામાં કરવામાં આવી. આ 25મી ગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. હવે આવતી વખતે 26મી ગાથાનો સ્વાધ્યાય આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે